ટ્રેનમાં બેસો મારું લેટ નથી પણ આજે ખબર પડી કે આજે ટ્રેન કેમ લેટ થઈ ગઈ મારી લીધે રસ્તા હતી અમે અમદાવાદથી નહીં આવતા હતા તો ટ્રેન લેટ હતી અત્યારે અહીંયા આવ્યા છે તો અહીંયા આજે લેટ છે આપણે અમદાવાદ ગયા ને ટ્રેન લેટ નહોતી હા ઉપડીથી લેટ પણ આજે આ વાગી ગયા છે ને અહીંયા જો ભેળ બનાવી નાખી છે આપણે ક્યાંય ગઈ તો ભેળ ખાવા બેસી ગયા બધા દર્શન તમને નથી આવી અરે એને એટલે કાઈ નહીં આપણે હારવાનું નથી જીતવાનું તો હારી ગયા એટલે છે ને ખર્ચો બધો દર્શન ઉપર આવી ગયો છે તો ટ્રેન ખબર નહીં ઘરવાળા નતો આવતું તો જમવામાં શું છે ની જો ટ્રેનનું જમવાનું તો ફાઇનલી રાજસ્થાનને અમે ઘરે આવતા રહ્યા છે અને અમાર બધાને ઘરનું ગુજરાતી જમવું હતું તો બધા હેરાન મથે છે અને હવે જો આપણે છે ને અત્યારે શું કરવાનું કેમ કે બહાર જઈને આવી ત્યાં સુધી જલસા બેબી કરી લીધા મને સાચી મજા છે ને કહું ભાતમાં આવે અને બહારનું ખાધું આપણે પણ તમને જમવાનું દીધું હોય ને મમ્મીએ પણ મમ્મીને રોટલી બાકી તોય એમને તોય છે હવે ભાખરી ખાઈ દે હા મારે તો મને તો આ વગર હે ગાઈસ, સ્વાગત છે તમારું પાછું એક મસ્ત મજાના ફ્રેશ બ્લોગમાં. જો નાઇટ ડ્રેસ પહેરી અને અમે હવે છે ને જઈ રહ્યા છીએ આપણા ઘરે અમદાવાદ. અમારે અત્યારે 5 વાગ્યાની ટ્રેન છે ને અહીંયા આપણે ચેકઆઉટ કરી લેવાનું છે. જો દર્શન હમણાં સામાન લઈને રિક્ષા આવે ને એટલે આપણે સ્ટેશને જવાનું છે. તો ચલો હવે અમદાવાદ ટુ રાજસ્થાન હતું, હવે રાજસ્થાન ટુ અમદાવાદ. તો ચલો હવે નીકળીએ અમદાવાદ સ્ટેશને જવા માટે. તો જો અમે નીકળી રહ્યા છે કે દર્શન નીકળવાનું ને હાલો રિક્ષા આવી ગઈ છે, ચલો હવે સ્ટેશને. તો ચલો હવે નીકળી. તો જો સ્ટેશને પહોંચી ગયા અમે અને ટ્રેનની રાહ જોઈ છે. અમે જે ટ્રેનમાં બેસવાના હોય એની ટ્રેન લેટ થાય છે. આજ સુધી હું ટ્રેનમાં બેઠો મારે કોઈ લેટ નથી પણ આજે ખબર પડતી કે આજે ટ્રેન કેમ લેટ થઈ ગઈ. મારી લીધે રદ થતી. અમે અમદાવાદથી નહીં આવતા હતા તોય ટ્રેન લેટ હતી. અત્યારે અહીંયા આવ્યા છે તો અહીંયા આજે લેટ છે. ના આપણે અમદાવાદ ગયા હતા ટ્રેન લેટ નહોતી. હા, ઉપડીથી લેટ. ઉપરથી લેટ પણ આજે તો ખરેખર ઉપરથી લેટ છે. ઉપરથી આવી જ નહીં, ઉપરથી લેટ છે. અમે બેસવાના છે એટલે કોણ જાણે ખબર નહીં. એમ કહે છે તમે રોકાઈ જાઓ, એમ તમે જાઓમાં એવું કહેવા માંગે છે ટ્રેન. કાંઈ નહીં, હાલો જો હમણાં ટ્રેન આવી જાય ને એટલે બેસી જઈએ પછી આપણે પાછા. મજા આવી તમને ફરવાની? તને મજા આવી? બહુ મજા. આપણે તો મજા જ હોય 365 દિવસ. મજા જ મને મજા આવે. સરસ. કાંઈ નહીં, હવે ટ્રેનમાં બેસી જઈને પછી બબલી મજા આવી? હા, કેમ કે અત્યારે જો 5 વાગ્યા છે ને 5 સાડા 5 છે 5:30 થઈ ગયા. 5:30 થઈ ગયા. 5 વાગ્યાની ટ્રેન હતી પણ હજુ આવી નહીં એટલે 5:30 થઈ ગયા. સવારના 5:30 વાગે છે પૂગવાના છે એટલે રાત ટ્રેનમાં જ કાઢવાની છે આપણે. હા સાચી વસ્તુ. 5:30 સુધી સવાર 5:30 સુધી ટ્રેન પહોંચવાની છે અમદાવાદ. આજે અત્યારથી લઈને આખી રાત સવારે છે ભોગવાના છે. કાંઈ નહીં, તો હાલો ટ્રેનમાં બેસી જાય. ટ્રેનમાં થોડોક ટાઈમ વધારે સ્પેન્ડ કર્યો. જો આ રાજસ્થાનની ગાય આપણા જેવી જ છે, ગુજરાતમાં હોય એવી. હા, તેને કઈ સિંગડા નો હોય, અલગ ન હોય કાંઈ. રાજસ્થાનનું અલગ હોય. નીકળી ગઈ છે અને આપણે નીકળી ગયા છે રાજસ્થાન રામદેવડાથી. બાય બાય. અને ટ્રેનમાં કોણ બેસી ગયું છે? આ નાના બાવ જુઓ બેસી ગયા છે ટ્રેનમાં. ટ્રેનમાં બેસીને શૂઝ કાઢવા મળવાના. અને બધાય ગોઠવાઈ ગયા છે ટ્રેનમાં. અને ટ્રેન ચાલુ થઈ નહીં કે ફોન ચાલુ કર્યો નહીં. હે દર્શન? તમે શું કરો? હું તો વિડીયો લઉં છું. કાંઈ નહીં, જો હાલો હવે સીધા કાલ સવારે અમદાવાદ. જો 7:30 વાગી ગયા છે ને અહીંયા જો ભેળ બનાવી નાખીશ આપણે ટ્રેનમાં. આજે ટ્રેન હાવ ખાલી છે તો મજા જ આવે. જો ક્યાંય કોઈ નહીં, ઉપર નીચે ક્યાંય નહીં. તો ભેળ ખાવા બેસી ગયા બધા. દર્શન તમારે નથી ખાવી? આવે છે, આવું પાણી પીવડે છે. સારું હાલો જલ્દી. ટ્રેનમાં બેઠા બેઠા અમે ટાઈમ પાસ કરી છે. ટાઈમ નહીં જતો તો લૂડો રમી છે. તો લૂડો રમીને તો હવે અમારે શરત લાગી છે 2 ગેમ રેમાના પછી કે અત્યારે જી હારે ને એને છે ને હારે ને એને અત્યારે જમવાનો ખર્ચો દેવાનો છે. દર્શન જો હારે એને કે જીતે એને? અરે એને તો કાંઈ નહીં, હાલો આપણે હારવાનું નથી, જીતવાનું છે. એકવાર તો હું હાર્યો. એકવાર હું હારી. તમે ક્યાં હાર્યા? મમ્મી હાર્યા પહેલી વખત. હા, અને બીજી વખત પહેલી વખત મમ્મી હાર્યા અને બીજી વખત હું હારી છું. તો કાંઈ નહીં, હાલો આ વખતે નથી હારવાનું, પછી હરિહર
તો આપણો ખર્ચો નહીં, હું કઈ ખર્ચો દેવાની નથી. ખર્ચો દેવાનો સારી દો ને. કઈ નહીં, હાલો રમી અને પછી બતાવી કે કોણ જીતું અને કોના ખર્ચાની પાર્ટી થાય છે. ત્યારે ગેમમાં હું જીતી ગઈ હતી અને દર્શન છે ને હારી ગયા હતા, એટલે છે ને ખર્ચો બધો દર્શન ઉપર આવી ગયો છે. એટલે આપણે જીતની ખુશી છે. દર્શન આમે તો ફોકટનું ખાઈ ખાઈને તારું શરીર મોટું થઈ જ ગયું છે. ખબરનું નહીં, ઘરવાળાનો ખાવું છે. ફોકટનું ખાઈ ખાઈને શરીર મજબૂત બને અને અમારે જમવાનું છે ને કહો, અમારી ગેમ પૂરી થઈ અને તરત આવ્યું કામ થઈ ગયું મારે. તો જમવામાં શું છે નહીં, જો ટ્રેનનું જમવાનું ટેસ્ટ કરી લઈએ. જો જમવામાં છે પનીરની સબ્જી, રોટી, પછી આ મીઠાઈ છે એક મસ્તની સૂતરફેણી જેવું લાગે છે કંઈક, આચાર, પછી એક બીજી સબ્જી છે અને દાળ અને કકડી કચુંબર. તો ચલો બધાય જમવા. જો ફરીને બધાય ઘરે જતા હોય અને પછી એની ફિલિંગ દર્શાવી તો કેવી હોય ખબર છે? ગુડ મોર્નિંગ ગાઈસ. જો પાછું તમારું આમાં સ્વાગત છે, કેમ કે આપણે વ્લોગ કન્ટિન્યુ રાખવાનો છે. અને ફાઇનલી જો અમે અમારા ઘરે પહોંચી ગયા છીએ. ઘરનું રસોડું તો જોઈને ખબર પડી જ ગઈ હશે કે ઘરે પહોંચી ગયા. તો ફાઇનલી રાજસ્થાનથી અમે ઘરે આવતા રહ્યા છે. અને ઘરે આવી અને તો સવારમાં તો અમે કેટલા વાગે 7 વાગે પહોંચ્યા હતા. તો આવીને તો બધા 2-2 કલાક સૂઈ ગયા. અને પહેલાં તો અમારે બધાને ઘરનું ગુજરાતી જમવું હતું, તો બધાએ જમી લીધું અને પાછા બધાએ સૂઈ ગયા છે. અને અત્યારે વાગી ગયા છે ને 12:30 જેવું થઈ ગયું છે. તો બધા પાસે થોડીક વાર સુવાનું મમ્મીની વિચારે છે, તો એ લોકો આગળ મથે છે. અને હવે જો આપણે છે ને અત્યારે છે ને શું કરવાનું, ઘરે આવી એટલે લેડીઝ ગમે ત્યાં ફરવા ગયા હોય પણ ઘરે આવે ને એટલે એનું રૂટિન ચાલુ થઈ જાય. રૂટિન નહીં, ડબલ રૂટિન ચાલુ થઈ જાય, કેમ કે બહાર જઈને આવી ત્યાં સુધી જલસા બેદી કરી લીધા. તો અહીંયા જો હવે બધા કપડાં આપણે હાથે ધોવાના છે. તો જો કપડાનો ઢગલો કરી નાખ્યો છે બધો, અને હવે લઈને ધોબી ઘાટ ચાલુ કરી દેવાનો છે. તો હાલો હવે ફટાફટ હવે કપડાં ધોઈ નાખી, કેમ કે પછી છે ને આજ તો વાતાવરણ બહુ ઓલું છે, તો ઘડીક રોંઢા સુધીમાં સુકાઈ જાય. એટલે અત્યારે ફટાફટ કપડાં ધોઈ નાખી. તો હાલો પછી મળી બપોર પછી હવે શું કરી કાંઈ ખબર નહીં, કેમ કે વિચાર છે કે બધાની ઘરે પ્રસાદી દઈ આવી આજે. પછી હવે દર્શનને ઉઠે પછી મૂડ કેવો હોય ખબર નહીં. દર્શન તો જો કે વાગી ગયા છે 8:30 અને અમે મામાની ને ઘરે બધી ઘરે પ્રસાદી દેવા ગયા હતા. પ્રસાદી દઈને આવ્યા. અને અત્યારે તો એવું ગરમી છે ને, રાજસ્થાનમાં ગરમી ન લાગે ને એટલી અમદાવાદમાં ગરમી છે. તો કાંઈ નહીં, તો અત્યારે જો રસોઈમાં આપણે રસોઈ બનાવવાની, તો રસોઈમાં આપણે છે ને બનાવ્યું છે શું કહું, કેટલા દિવસથી ખાધા નહોતા ને એ વઘારેલા ભાત ને ચા ને ભાખરી. દર્શન એને બધાને ચા ને ભાખરી ખાવા છે અને આપણે વઘારેલા ભાત ખાવા. તો જો રસોઈ બનાવી નાખીને રસોઈ બનાવીને પાછા આપણે બહાર જવાનું છે. જો અમે આટલા દિવસ બહાર રહ્યા ને રોજ બહારનું ખાધું, પણ અમને છે ને સાચી મજા છે ને હેમાં આવે કહું. જો મને સાચી મજા છે ને કહું ભાતમાં આવે, અને દર્શનને છે ને આ ભાખરીમાં આવે. હે ને દર્શન? ભાત ને ભાખરી હોય તો મજા આવી જાય. બહારનું ખાધું આપણે, પણ તમને સાચી મજા હેમાં આવી? ભાખરી મજા આવે. અત્યારે ઘરે આવીને ને હવે ગમે એમ મમ્મીને ગમે એવું જમવાનું દીધું હોય ને મમ્મીને, પણ મમ્મીને છે ને રોટલી ભાખરી સિવાય નો ચાલે. કા મમ્મી? પણ ભાખરી જોઈ. પણ એમને ત્યાં કેટલું મસ્ત બધું જમવાનું છે એમાં, પણ તોય એમને તોય છેલ્લે ભાખરી ખાઈ ત્યારે હાઈસ એમ થાય. તમને ભાખરી ખાવ તો હાઈસ થાય, મને તો ભાત ખાવ ને તો જ હાઈસ થાય. હા, મને તો આ વઘારેલ ભાત બહુ ભાવે, ખબર છે. કઈ નહીં, હાલો જમી લઈએ, હાલો જમવા બધે. જો અત્યારે વાગી ગયા છે 12:30 અને અમે બહાર ગયા હતા, ત્યાંથી હવે ઘરે આવી ગયા. અને હવે જો આજનો વિડીયોનો કરી છે અહીંયા એન્ડ. અમે તો આજ વિચાર્યું હતું કે અમે 10 વાગ્યામાં સૂઈ જવું, પણ કંઈ મેળ આવ્યો નહીં. તો કંઈ નહીં, અહીંયા વિડીયોનો કરી છે એન્ડ. આજના વિડીયોમાં બસ એટલું જ હતું. ને કેવો લાગ્યો મને તમને આજો, મતલબ કેવો લાગ્યો તમને અમારો આજનો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર કરો ઓમ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અને અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો, અને 2 દિવસ પહેલા ફરવા ગયા હતા એ બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.